તો વડોદરા મહાનગરપાલિકાને 31માં નવા મેયર મળશે, ત્યારે 28 તારીખે મેયર સહિત અન્ય હોદ્દેદારોની વરણી માટે સભા યોજવામાં આવશે। તો પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા બાદ પાલિકા કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો મેયર પદ માટે ચેતન પરમાર, અજય ડાભી અને સમીર વાઘેલા પ્રબળ દાવેદાર તરીકે ચર્ચામાં છે। ત્યારે સભા માટે પાલિકા કચેરી ખાતે તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે સભાખંડને સુશોભિત કરવામાં આવ્યો છે। સાફ સફાઈ, રંગરોગાન અને સાઉન્ડ સિસ્ટમ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં નવા મેયરનું નામ જાહેર થવાની શક્યતા છે। ત્યારે સમગ્ર શહેરમાં રાજકીય રંગ જામી ગયો છે। પાલિકામાં નેતૃત્વ બદલાવને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે। નવા હોદ્દેદારો માટે કોઈ વિશેષ વ્યવસ્થા નથી, પરંતુ અમને આ એક સમય એવો મળતો હોય છે ચૂંટણી પછીનો કે એમાં અમે તમામ અમારી જેટલી પણ ઓફિસીસ છે, મેયરશ્રીની ઓફિસ, ડેપ્યુટી મેયરશ્રીની ઓફિસ, ચેરમેનશ્રીની ઓફિસ, નેતા દંડક એટલે પક્ષની ઓફિસ, કોંગ્રેસ પક્ષની ઓફિસ હોય અને ભારતીય જનતા પાર્ટી પક્ષની ઓફિસ હોય અને વિવિધ કમિટીઓની ઓફિસ છે, આ તમામ અનેક પરિસર છે, આ તમામ જગ્યાએ અમે રંગરોગાણ કરાવીએ છીએ। નાના મોટા જે કોઈ રિપેરિંગ કરવાના હોય એ રીતે રિપેરિંગના કામ કરીએ છીએ। ખાસ કરીને સભા હોલમાં દર 5 વર્ષે અમે રંગરોગાણ તો કરાવીએ છીએ, કારણ કે 5 વર્ષમાં આ ચૂંટણી પછીનો જ સમય અમને મળે છે, જેમાં અમે આખો સભા હોલ ખાલી કરીને અમે એનો રંગરોગાણ